આઈબીના નામે આમ આદમી પાર્ટીના નેતાને ડરાવનાર વ્યક્તિના ષડયંત્રનો પર્દાફાશ થયો છે અને ઘરના જ ઘાતકી નીકળ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પણ મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે। કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જો ફૈઝાન। થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કર્યું હતું અને જે ટ્વીટમાં તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં આઈબીના અધિકારી દ્વારા તેમને ફોન કરી તેમના નેતાઓને ધમકી આપવામાં આવી રહી છે, ડરાવવામાં આવી રહ્યો છે। આ ટ્વીટ વાયરલ થયા બાદ ખળબળાહટ મચી ગયો હતો અને આને લઈને સ્થાનિક પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી। ત્યારે પરિસ્થિતિ તો કંઈક જુદી જ નીકળી ને આમાં ઘરના જ ઘાતકી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી। હવે આ ઘટનામાં મુખ્ય ભૂમિકા છે તે વડોદરાના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાની સામે આવી છે। થોડા સમય પહેલાં દિલ્હીની ટીમ જે નિમણૂક થઈ છે ગુજરાતમાં, તેમાં કેશવજી ચૌહાણ નામના એક વ્યક્તિને વડોદરાની જવાબદારી સોંપવામાં આવી છે। લઈને જે વડોદરાના શહેર પ્રમુખ છે અશોક ઓઝા, તેમને આ જવાબદારી જે દિલ્હીના નેતાને સોંપાઈ તેનાથી તેમને ઇનસિક્યોરિટી ફીલ થવા લાગ્યું ને ત્યારબાદ તેઓ આણંદના એક વ્યક્તિને કામ સોંપે છે કે કેશવજી ચૌહાણને તમે આઈબીના નામે ફોન કરીને ડરાવો। ત્યારબાદ આણંદનો એક વ્યક્તિ છે તે કેશવજી ચૌહાણને હું આઈબીમાંથી બોલું છું, તમે દિલ્હીથી આવ્યા છો, તમે કોઈ વેરિફિકેશન કરાવ્યું નથી, કેવી રીતે રહી રહ્યા છો, તમને જેલમાં જવું પડશે તેમ કરીને ધમકીઓ આપે છે ને આ ઘટનાને લઈને કેશવજી ચૌહાણ મામલે અરવિંદ કેજરીવાલને જાણ કરે છે। ત્યારબાદ કેજરીવાલનો ટ્વીટ આવે છે અને પોલીસ તપાસ કરે છે। ત્યારે આ નવો ધડાકો થયો। આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। પોલીસ અને આઈબીના નામે પાર્ટીના કાર્યકરોને ફોન કરીને ધમકાવતા હતા। પોલીસે ધરપકડ કરી। આ અમારા માટે પણ શોકિંગ છે। આ બાબત મારા ધ્યાન ઉપર આવી છે। મારી પ્રદેશની રાષ્ટ્રીય ટીમ સાથે પણ અમારે ચર્ચા થઈ છે, પરંતુ હજી કારણ કે એમની ધરપકડ થઈ ચૂકી છે એટલે મારે બહાર કંઈ વાત નથી થઈ, પરંતુ આ બાબત અમારા માટે પણ શોકિંગ છે। આમ આદમી પાર્ટી હંમેશા ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને મધ્યમ વર્ગ માટે લડનારી પાર્ટી છે। અમે હંમેશા જે ગુજરાતની જનતાના હક અને અવાજ માટે, એને હક અને અવાજ મળી રહે એટલા માટે અમારું કામ હોય છે। એટલે હજી આ વિગત વિચારાધીન છે। જ્યારે બહાર આવશે ત્યારે સંપૂર્ણ વિગત આવશે, પણ એ અમારા માટે પણ શોકિંગ છે અને કદાચ એમાં કંઈ સંડોવણી હશે તો અમારી તરફથી પણ એ બાબતે કાર્યવાહી થશે। જ્યાં આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેઓ કહી રહ્યા છે કે અમે ખૂબ શોક છીએ, અમને પણ ખ્યાલ નહોતો કે આ પ્રકારે પ્રમુખની ભૂમિકા સામે આવશે। આ જે બાબત સામે આવી તેમાં વડોદરા પોલીસ દ્વારા હાલ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખની ધરપકડ કરી લેવામાં આવી છે। નાની આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે તેઓ કહી રહ્યા છે કે આગામી સમયમાં જે કાયદેસરની કાર્યવાહી પાર્ટી તરફથી કરવાની હશે તે કરવામાં આવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।